ઠાસરા તાલુકાના ખડગોદરા ગામે 9 ઓગસ્ટ વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કપડવંજ તાલુકાના ઠાકોર કંપાના નર્મદા વસાહતના ઠાસરા તાલુકાના આજરોલી ગામે આત્રણ ગામના આદિવાસી પ્રજાઓ દ્વારા ખડગોદરા ગામમાં આ ઉજવણી કરવામાં આવી હતી। ખડગોદરા ગામમાં આદિવાસી પ્રજાએ એમની આગવી શૈલીમાં આદિવાસી ટીમલી નૃત્ય કરી ઉજવણી કરવામાં આવી હતી। ગામની પ્રજામાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ખડગોદરા ગામના મૌજીભાઈ નાયકે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી અને આ ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે, જેમાં અમારી આદિવાસી જાતમાં અને આદિવાસી સમાજમાં એક થઈ સાથે મળી અને આ ઉજવણી કરીએ છીએ। ખડગોદરા ગામના સરપંચ, ઠાસરા તાલુકા એમએલએ યોગેન્દ્રસિંહ, આજરોલી ગામના સરપંચશ્રીએ તેમજ સાથે સૌ જનો મળી અને હર્ષોલ્લાસ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। ખડગોદરા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતી જનતાએ પણ સાથ સહકાર આપી અને આ ઉજવણીમાં ભાગ લીધો હતો, જેમાં આદિવાસી મૌજીભાઈ નાયક, દિલીપભાઈ કૈલાસભાઈ, કાલુભાઈ, રાજુભાઈ, ઠાકોર કંપાના વસંતભાઈ, દેવસિંહભાઈ, અલ્પેશભાઈ, શૈલેન્દ્રભાઈ, તીરસિંહાઓએ આ પ્રસંગને સફળ બનાવ્યો હતો। આમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ઠાસરા તાલુકાના ખડગોદરા ગામે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવી હતી। वारली जमर रे